રાતે એટલે અમારે અત્યારે ઘરે ઊંઘવાનું હોય અને અમારા કપાતાર બે છોકરા કે કાકા તમે બાજરી જોવા જો અને અહીંયા તો પંખાના ટાઢા વાયરે હુઈ રહેવું છે અને હોય કણ કાકાને અડધી રાતનો મેચ્યો ખેતર મેં ઓય જેઠાના બધું ટપાડવા એ કોઈ ખબર જ પડતી નહીં શિખર શું ખાય છે અને કેવડે એનું જીવન જ કાઢે છે એ ખબર નહીં પડતી એ બધી હવે તો શું જાતું હવે બે કપાતર આવ્યા છે હવે અમે હવે એ કાયમ બાજરું હવે વાઈ છે તો હવે ખાવાના જ છે એ તો એને આપણા છોકરા છે ને હડો બસ કોમ કરશે હાલ તો અમી સત કોમ કરે બાજરી જોઈ આવું રોદડો એ વાખો પાડતા હતા હવે શું છે બધું ખેડા તો બુરે છે હવે આવ્યું હોય કે નહીં આવ્યું કોઈ ચેક કરવું પડશે કોરમોર એટલે વાડ તો કોરમોર કરી છે પણ અત્યારે રોજ ના આવ્યો સારું છે હવે ને મારું બેટું બાજરી થોડી સારી દેખાય છે કપાતાર છોકરા તો ભગવાન આલે હે પણ આમ તન હોમો લમણો રાખ્યો હતો તન તો થોડું સારું થાય છે બાજરી ને બધું રેડી તો છે ઓ સારી રોજડા આયા લાગે છે આ બધી ભાજી નાખ્યું છે લે તારી આ તો બે કહણા ચીવો હારા હતા ને એ જ ભાજી નાખ્યા છે બધી મો પેલાને દાડી બોઘા કરતો લે તમે ખેતરમાં ઓટો મારો એક દાડો આયા નહીં અને આ બાજરી અત્યારે ખબર આવે હવે અને હવે અમે આટલી ઉંમરે હવે અમારે ખેતરમાં ઓટા મારવાનું કોઈ પાડોશી પારે ને તો લે કે આ ડોહો કે રાતનો કે કટ નહીં કરતો કે ખેતરમાં રખડતો હોય છે અત્યારે શું કે વસ્તી અને એ હોય ને તો ક્યાં ખબર પડે છે ઘરે હુઈ જ રહ્યા હોય છે કે પૂરું ઓટો મારીને હવે નીકળી જવું છે ઘરે દાડો કે ત્યાં હવે હમું કરવા આવું ફેર સારી ઓહો લે હોય કાણા રોજડા ફરી વર્યા છે આ તો આ શું હોય લે રોજ એક શું હોય કણ લે ચારનું ખખડારું શું છે એ મહિના છે શું છે જોવું પડશે લે ભૂંડે એક શું બંધ થઈ ગયું લે આપું આ તો હલવાયા ફોડ હટ હલવાયા આ તો કોઈ દેખાતું જ નહીં જીવ છે તારી પેલો કહેતો તો કે તમે ખેતરમાં રાતના ઓટો મારવા ના જાતા અને હોળી એટલે બંચમ ને થતું લે તારી કે કોક તો છે ખેતરમાં બાપો ભાગો બધું પોણી હાલતું નહીં એટલે બે વાર ખડી પોણી આવેલી ઘરે ચા ડૂસી બનાવેલા પી નાખો બે કંટાળ આવશે એટલે કાળો મિલ ના લેવો ને તો દૂધ તો લાઈને મેલે તું વહેલું દૂધ તો લાવી ના લીધું તને ચાલશે હેડો ગલે બનાવ્યો ને તો બહુ રાતને ઊંઘે છે નહીં આવે મારે ચાર વાળવાના ઊંઘા ના આવે ને એટલા માટે ગલે ડોસી પણ ઊંચી છે જબર ચા મસ્ત બનાવે ડોસી લાગે એ પોણી આવે સારું કેમ કે ઊંઘ આવે છે તો આખા દાડાને થાચેલો હોય તાપ એવો પડે વાત છોડી મેલો એટલે ઘડીક ઊંઘવા દે મને તો પોણી આવતી એટલે વાત મારો પડશે હું તો બીણો જતો અટક આવ્યું કર્યું ને તો મને તો બીગડી નાખે મારે પડશે બીવી નાખે મને બીગડી ગયો અલે ચિયો છે અલે આપો લે આપો ચિયો આપો લે આ તો બધું આપુજી શું આપુજી લે આપુજી તમે છો આ બાજુ આવો અલે લાલભા અલે શું લે તમે તો લે અલે કેમ આવું ભૂત બીવરાવ કરે તમે લે અલે પેલા હમું કરાવજો તું જો બધું કેમ થઈ ગયું લે આ તો રમણ ભમણી આવો બે અલે કેમ થથરો રે તમે
તમારું નામ ભૂલી ગયો લ્યા. કેમ નામ ભૂલી જતે મારું? એટલે હાલ યાદ હતું પણ ભૂલી ગયો એમ તો કહું રો. હા લ્યા લાલભા હા ખેતર મેં ગયો તો હા. તમે જુઓ ને લ્યા પરસીઓ થઈ રહ્યો હું. થથરો છે એમ કહું હું તને. હા એટલે થથરવાનું એવું નહીં તો પણ ખેતરમાં બાજરી જોવા ગયો તો ને હા એટલે બાજરી તો કોરંબોર જોઈ હતી હા પણ છેલ્લે ઓટો લગી મારવાનો બાકી હતો નીકળ ઓટો મારવા ગયો હતો હા. અને તમે જુઓ ને જીવો ખેતરમાં અલ્યા ભાઈ બોલો કે હમુ અલ્યા શું કહું લ્યા તમે જીભ ઉપડતી નહીં મારે. હા હા બાજરી શું હતું આ બધી બાજરી? હા બાજરી લે હાલતી હતી. હે ઓય ના હોય લે હવે ખોટું શું બોલો છો વાત કરો? એટલે શું ખોટું બોલું હું? આ અમારા તમારો જોડે વાયેલી રીરી બાજરી હતી યાર. એવું એમ? ઓય જાવ પડશે તાર. શું હતું કઈ? અલ્યા ખબર નહીં ક્યાં જુવાર્યો હું હુડી કરી 2 મિનિટ બંધ થઈ ગયું ને તરત ચાલુ થઈ ગયું ખખડ કરે. કોઈ રોજ નતું, ભૂંડ નતું, કોઈ ગાવડું નતું, તો કોઈ જનાવર નતું, તો ખખડતું ચેમ તાણે. અને અમારે પેલો સંગો હીરો કહેતો હતો કે તમારે જે બાજરી વાયેલી છે ને કે જગ્યા નહીં હારી રહ્યો એમ કહેતો હતો મન તો. તમારે વવાય નહીં તને વાત કરો છો? એટલે મુએ ના મોન્યું એનું. તમે કહું જબરો સમજે? હું તો એમ જ મોનતો હતો કોઈ એવું કશું હોય જ નહીં. અત્યારે પરસીઓ થઈ રહ્યો આટલા તો નેટ આવ્યો અને ઘરે શિખર સનો પોકો દાદો તમારો હોય તો ટવકો કરીને આવે સારું કર્યું થોડું ધબકારા ઓછા થયા. હું ચાય પી રહ્યો મારે પાણી વળતું હતું એટલે બેઠો હતો હું વળી. ધબકારા વધી ગયા તમે જોયા? એટલે ઉવે ધક થાય રહ્યું. એટલે હડો આપણે જા ચકણ ઈએ એ કોમ કરો મને ઘરે મેલવા આવો ને. એટલે હું નહીં બેઠો વાત કરો તમે બીઓ. એટલે લાલભા બીક લાગી હે ગળાની છોકરાને એવો આવ્યો હું નહીં તો 2-3 તો બુલેટે ખાઈ ગયો. એટલે આ લાલભા તમને ખબર નહીં જીવા દેવા નહીં પાહે તમે તો જીવા નહીં તો પણ ઈકન તો ભલ ભલા સીધા થઈ જાય તમને ખબર હે ને. લ્યો હડો બીઓ છે તો હું હંગત નહીં તમને કશું થવા દો. લ્યો જાવ હડો આટલી ઉંમર થઈ ગઈ બાજરી. હા એટલે આટલામાં ક્યાં ક્યાં ધબી પેલું થતું હતું ખખડતું હતું બાજરી. સેકન્ડ તારી અપુઈ મને લઈને ફસાયો હોય તો બીવરાવે છે કોક. અહીં જુઓ શું કહું રહો તમને ઓમાવ તમે શું કહેતા હતા કે હેડો હું હંગાચું હવે જોઈ આવો જો શું હોય કે જાજો. ના ના મારે નહીં જવું જોઈએ. ના જાજો અહીં ખખડી તો એ લાલભા ઉપાડો લે મને લેતા દો. એ લાલભા આ લાલભા એટલે આ કે હેડો હું ખેતરમાં હંગાત છું એટલે આ હું એનો વિશ્વાસ કરાતો હશે. આ હંગાત લાયા અને કે હું નહીં બેઠો એટલે આ મળદનું ફાડ્યું વાહ મળદનું એટલે મારી પેલા હીરે તોડી ઉડ્યો લે. આ કેટલો બીઆઈ છે ખાડા કરતો અને મને કહેતો હતો એ તોડી ઉડ્યો મારે હવે ઊભું ના રહેવાય મારે હવે જતું જ રહેવું છે ઘરે. આ બાજરી હવે જાણ પાકે ને જાણ વાઢવા આપવું છે એના સિવાય ખેતરમાં પગ મેલવો નહીં. કોઈ દાડો હવે ખેતરમાં ના તાકું.